પંચમહાલના ઘોઘંબાના રીછવાણી વિસ્તારમાં દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી છે। કુલ 110 દબાણકર્તાઓ છે કે જેમને હાલ નોટિસ આપવામાં આવી છે। નોટિસ મળતાની સાથે દુકાનદારો જો કે પ્રશાસનને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। દુકાનદારોનો આરોપ છે કે રાજકીય કિન્નાખોરી સાથે નોટિસ આપવામાં આવી છે। બંધના એલાનમાં જોડાતા નિશાન બનાવાયાનો આરોપ પણ હાલ લગાવી રહ્યા છે। તો નોટિસ મળતા દુકાનદારો હાલ પહોંચ્યા છે પ્રશાસનની રજૂઆત કરવા। 110 જેટલા દબાણકર્તાઓને હાલ નોટિસ આપવામાં આવી છે। રાજકીય કિન્નાખોરીના આરોપ સાથે આજે પ્રશાસનને રજૂઆત કરવા પહોંચ્યા હતા દુકાનદારો। તો આ તરફ ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે જામનગર મહાનગરપાલિકાએ પણ કામગીરી હાથ ધરી। ખોડિયાર કોલોની પોલીસ હેડક્વાર્ટર્સ પાછળના ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવ્યા છે। એસટી શાખાએ પોલીસ બંદોબસ્તની સાથે ટીપી સ્કીમના પ્લોટમાં બાંધેલા પશુઓના વાડાને દૂર કરી 33,600 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરી। આ તરફ નવસારી મહાનગરપાલિકાએ પણ દબાણ કરનારાઓને નોટિસ આપી છે। મોટા બજાર વિસ્તારમાં ગેરકાયદે ઓટલા, ગેરકાયદેસર શેડ બનાવાયા હતા। એવા વેપારીઓને અંતિમ નોટિસ ફટકારી અને 2 દિવસમાં જ આ શેડને દૂર નહીં કરે તો મહાનગરપાલિકાની ટીમ કાર્યવાહી કરશે। પોરબંદરમાં સરકારી જમીનો પર કરાયેલ રહેણાંક, ધાર્મિક કે પશુઓના વાડા સહિત કોઈપણ પ્રકારે દબાણોને સ્વૈચ્છિક રીતે દૂર કરવાની કલેક્ટરે સૂચના આપી છે। ગામતળ, ગૌચર, રોડ રસ્તા સહિતની જગ્યા પર કરેલા દબાણોને હટાવવા માટે વહીવટી પ્રશાસને એક્શન પ્લાન તૈયાર કર્યો। સરકારી જમીન પરના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવવાની સૂચના અપાઈ છે અને જો દબાણકારો સ્વેચ્છાએ આ દબાણ નહીં હટાવે તો વહીવટી પ્રશાસન પહેલા નોટિસ આપશે અને બાદમાં ટૂંકા ગાળાનો સમય આપી દબાણ હટાવવાની કામગીરી કરશે। અને એટલું જ નહીં, દબાણ હટાવવા માટેનો ખર્ચ પણ દબાણકારો પાસેથી જ વસૂલ કરવામાં આવશે।